અલ્યો હરખો ઉપાડો કિલ્યા પાડા જેવા થઈ રહ્યા છે. એ અલ્યા જપ કરો કિલ્યા શું થયા અરે ભાઈ વાને ચોક નાશ્યા હો ઉમદા કા થાપ આયો હો હમણે એ હરી એક વખત તો થાપ મેલી જો છી હવે છે ને વિચારી બોલજે તને કહું મોહ એટલે પહેલી વાત તો હરખાઈ નહીં આવે ઓલ્યા પહેલી વાત તો મેં ભૂલમાં નહીં સોરી જોણી જોઈ સોરી છે અને બીજી દેતે વાર નહીં કરું હું ઓવે હવે મગજ ઠકાણે નહીં મારું ઠકાણે નહીં હોય ને તો ઠકાણે આઈ જા હમણે લે હા ઠકાણ તપી દો એમ ઠકાણા તમે આઈ જાહો ઠકાણા તમે આઈ જાહો ઓમે મારો હાથ ના ઉપડે ની એટલા માટે શાંતિથી બેહો એમ હા હરી કાળું નાચો ની ડીજે તો તને જાહત આ હિસ્ટ્રી સરે એટલે ભાઈ જમાએ તારી યાર માપે કરે એટલે કોમેડી જેવું થઈને ઊભું રહે તરત વાત કરે છે કે બોલો તમે કોક તું જાને તારે હુઈ જાન તમે એમ કહું છું મગજ ના છટકાવ હુઈ જો આપણો મારી વાત અમે બે જણા કોમ કરીને થાચ્યા છે તમે કશું કોમ કરતા નહીં આખો દાડી ઘેર પડી રહ્યો છો બરાબર પડ્યું ખો છો લે તમે એટલે તમને થાક ના લાગે અને તમને ઊંઘ ના આવે અમને ઊંઘ આવે છે અને થાકે લાગ્યો છે એટલે શાંતિથી અમને આરામ કરવા દો આરામ કરવા માટે હારો મોસો અમે વહીકલ લાયા છે નક્કી કોઈ શોખ નહીં જાતો લ્યા હું મારા ઘરનું ખાઉં છું બરાબર ખોટી દાદાગીરી નહીં કરવાની હા જાકી વાંચી તારે તું જાકી દાબડી ઉલટા નહીં એટલી કરી પડી જગા હરીભાઈ હા અચી રીતનું પ્રાણી છે હા પહેલે એમ નહીં અવાજ જ બંધ કરતું નહીં કેમ નહીં ઘરવાળાને કંટાળો નહીં આવતો ભાઈ એમ કહું છું આવા મોણાને શને હંગરી રહ્યા છે લ્યા બાપડા ટેવાઈ ગયો હોય શું કરે કોત પછી પડી પીપડી વગાડે જોશે હજી સુધી અભડ્યું તળાવમાં નશાવ એ મય નહીં નાખવાનો મેમન ને જેલમાં 20 વર્ષે હળશો પડ્યા હોય મરી જાઓ જેલમાં ઈ વાળા તો હવે કાઢવાના નહીં કોઈ ચિંતા જ નહીં મને લે હા એટલે જીવતા બાર નહીં આવો મરી જાઓ મોય આ ખબર છે કે હવે મરી જવાનું છે એટલે બીજાને ડોગમી આલવા ફરી રહ્યા છો તમે કચ્છો તો નહીં કાલ મરી જાતા હોય ને તો હાલ હો મરી જાતા હરી બાકી આ હોમાં ના પડો યાર હોમાં ના પડો હા જે દાડે હું તમને હોમો પડ્યો ને ઈ દાડે તમે આ ગોમમાં જોવા નહીં મળો અને આપણો મારી વાત પેલા ભૂપેશજી આવીને એટલે વાલા ના થઈ જતા કે હરિભાઈના મગજમાં હારી આઈડિયા આવી હતી હું તો કહી ગયો જાકી હોય કંટાળો ના લવરાય કે લે આમાં તો જેટલી વાત આની મગજ તમે છટકાવો છો તો પછી હું તો કહીએ જાય વળી તાણી કેટલી વાર ફૂમતા કાકા મારા કાકાની જોગન ની ખમીકો હોલ્યા ની ખમીકો ઝપી જો હાચું કહું છું ની ખમીકો લ્યા ઓમ્યા ઈ ચલો એમ કરી માફી માંગો અલ્યા બંધા કિલ્યા બંધા કાઢવાની છે કણ કાઢો એ હરીભાઈ ગળાની સોગન આ મહેમાન ઉપર જેટલી રી નહીં તડતી નહીં એટલી રી હવે વાના ઉપર ચડવા માંડી મન એટલી તમ એટલે કંટાળો ના લવરાવો કે હમતો કેવું આમ એટલે શું કર્યું મેં એટલે વાયકર મજાક થાય છે આ રે મજાક કરાઈ લેજે ખાતું કઈનું લે હવે એની ટેવ સહી જોઈ જવાની નહીં તમારી ટેવ શું કરવા આવી રાખો છો તું તારી ટેવ સુધાર હરીજી મોનથી બોલો અરે નથી આલું મોન લ્યા મોન કને આલાય મોણા ને મોન આલાય મરકી હોય થી અત્યારે તો હું કશું નહીં કરું આ ચાલાકી હતા તો નહીં કરું એમ તમે તાર મારો એટલે કાલ થી તમે ગુંડા બોલાવશો કાલ હે ગુંડા બોલાવશો મને મારવા માટે આ ફૂમતાઈનો જેક ચોડ છે તમને હજુ ખબર નહીં લ્યા એટલે તમારું ઘર હેડતું નહીં પછી બાર ચોથી હેડે બંધ હોકી હવે શું કા જાજુ કેવડાવો છો મને અરે શું કહેવા માંગો છો તમે હે શું કહેવા માંગુ છું એમ હે વાઘુજી તમને ખબર છે બધી ખબર છે મારે તો કશું કેવું નહીં હમણાં ટણો તડશે અલ્યા મોટા વામો તમને ઘરમાં પૂરીને માર્યા તા ઈ વખત ભમાવાનું બધું જોયું તું કે મન
ઈ વખત બંકો ચો હંતાઈ ગયો તો લ્યા. શેતરાઈ ગયો તો હા બાકી આજે આનો ભાગ પાછો ના પડે કાલે પાછો ના પડે બધા તો મોં મચતા તો મહેમાન શું મોડા છે લે જીઓ કે આવશે ને તો ઉલાડીને જતો રહે. એ પાછો વાળ. એ રી પેલો ઊંધું કરશે જાણ તું. કોમેડી મહેમાન તો કદી નહીં જોયો તો આવો તો ઉભા થો લ્યા. એય! તમે તો જ્યાં લ્યા મારા ખેતરમાં ચોરી કરી એ મેલવાનો નહીં તમે લ્યા. હા તમે કેટલા જાહો લ્યા. અરે હરીભાઈ, હા. એક વાત તો નક્કી છે શું? આ મહેમાન અહીંયાના ગામમાં હશી અને ગમે તે ખોંજી વાત કરે કોઈ બી મોણ હા. કે મહેમાન ઠેકરજી કોઈને કહેતા નહીં તો આ તો રાતનું તો બધું કહી દીધા રહ્યા તો બધું બચી નાખે. જાણવું હોય ને તો રાતનું આવતું રહેવાનું એમ અમુક કરજો થોડો એ એ હો બાબુજી પકડો મારી વાત. ઓયકણ ઉભા રહે ને તો હેજી વેજી આપણે ખોટી થાય. મહેમાનને મેલ જોઈએ ની હાલત ઉપર અને હેડો ઊંઘવા. હેડો તમારે આબુ તો આવો લખી હોય પણ અલા હેડ કી હવે હેડજો. હેડો. કબર મહેમાન તો નહીં. હવે છે ને દોત કાઢ્યાવાનો પડજે હો ને કે મગજ સટચ્યું છે એટલે પેલો મહેમાન એટલા બધા નાટક કરતો હતો તાણે મગજ નતું સટતું લે વાઘોજી તમે આ બાજુ આવતા રહો. ઈયન જોડે નહીં ઊંઘું. એ ઈકણ આયો તો પછી પેલું મોહલું કેવી રીતે કાઢ્યો આટો જગ્યા ખાલી જ રાખવી પડશે ઓય લ્યા ઊંઘી જાજો. એ વાઘુ લે મરકી મર ખબર કહેજે જે કેવું હોય ડાબડી મુઢા શું કરવા લોહીનો તરસો થયો છે તું એ તાણી તારી ગોળ હું નહીં નરવો બેહી રહેતો ઘેર કાળી મજૂરી કરું ખેતરમાં અને હવારે મારે બાજરી વાટવાની છે અને બાજરી વાટીને આવ્યો છું અત્યારે તો કના માટે વેટ કરે છે તાણી વાત કરે છે તે મરકે મર તું મરકી મારા ઓલે ભાઈ બાજરી ભગવાનનું નામ લે ભગવાન તારું હારું કરશે શકલ તો હારી નહીં પણ બોલ તો હારું ત્યારે વળી તાણી મારે જેવું જ થાય ને તાણી વળી રોંગ ક્રોસ એટલે હારી વાને ચોક ઉપાડી નાખશે ને બોલતા નહીં એટલી ઘડી આપણે તો તાણી ઊંઘો તો એમ ઉમદા કા સમજી જો. અરે તમે તો હાથ ઉપાડી ગયા છો સમજી જો. સમજી જવાની વાત નહીં સમજી તમે દો હવે એટલે નહીં ઊંઘું. એટલે એમ નહીં હાથ ઉપાડો અરે ને. ખબર જે દાડે છે ને તું એટલે- થાચો છે ને આપડી મુઠાઈ દાડે ઊંઘવા નહીં દેવ ઊંઘું કે નહીં ઓય. ઊંઘું? હા અળવા ફરી જો. એટલે આ સંપલ લઈને તો બહેરા આવે મારો અળવા ફરી જો. આ બંકા ઉપર હાથ ઉપાડવાની તાકાત નહીં લ્યા અળવા ફરી જો. ઉવે અળવા ફરો. વાઘ હતા ને વાઘ રહેવા ના લેવો હોય તો કોઈ ફરક ના પડે એમ ચોખ્ખી વાત છે ને. હમા પડજો ને કઈ ગાધાને ભમાયો હવે ભલે ઘરનો રહ્યો લ્યા, આરે હવે આનું મોઢું બંધ કરે તો સારી વાત છે. સંપલ લઈને બહેરા મારવા આવે તમે બહેરું છો બહેરું છો તમે હે હે નાકોને તોડવાની જરૂર નહીં લ્યા હે છોડવા છે મહામન સંપલ આ ચમ વેરી થયો છે લ્યા. યાર થવાની વાત નહીં સંપલ લઈને છોડવા આયા ચમ લ્યા એ કાળુ મારી ભૂલ થઈ ગઈ. ભૂલની વાત નહીં આ દાડાવતી છે ને મારા ઉપર કોઈને હાથ ઉપાડ્યો નહીં અને તમે સંપલ લઈને છોડવા આવો એટલે લ્યા એ દશમન એ એ એ એ હરી ધપો ક્લે ધપો ફૂમતે ઊંઘવા જો ક્લે શું કરવા લોહીના તરસ્યા થયા તો ઊંઘવા જો કી બોલ. આપડી મુઠા આખા ગામની માર ખાતા તું મરી ગયો છી અલા થાચો છું હું થાચો છું. દશમન થાચો છું લ્યા હું. તાકાત કેટલી કરી અરે અને મેં તો હજુ મારી તાકાત બતાડી જ નહીં
મેટ્રો ચોકન જઈ લે ગરદા ભેગો હા કાઢી નાખો સાચું કહું છું હું ઓવે બંધ થઈ જા પડકી લે થાચો છું પેલા મોણાને આપણે શું કરવા શેટો દઈને નાખ્યા આયા એ થોડો થોડો અવાજ કરતો તો ને તોય રખવા થાતો તો પડકી પડ એ મારા ઉપર આધાર પડે એ ઈરું ચાલે વ્યવહાર તમે કહો ઈ ચાલે એટલે પણ હવાર કહેજો જે કહેવું એ હુઈ જો ને તારે સંપલ નહીં છોડવા તમારો પોપડો મારી વાત ઓને હવે ખબર પડી ગઈ છે ઓને ખબર પડી ગઈ છે એમ આપણે તો લગીને થાક લાગ્યો નહીં આપણે તો એ આ બેઠા અને બોલ કરતા તમે તાર ઊંઘો તો હડો થાક નહીં લાગ્યો તેમ આ નાટક કરી ગયો છે લે વાકુજી શું કરું વાનું કોકી ખરેખર હું મારી નાખવાનું હું ગળાની છોકન હું માથું ફોડી નાખવાનું હો હાલ હમણાં એટલો કાયો થયો છું હવે એ પોપડો માથા ફોડવા વાળા તો છે ને હવે આવશે હા રાન્યા એ અલ્યા તું સમજી શું લે તું વાકુજી સમજી શું લે હે એ આ તો કઈ અરે શાંતિ રાખો બે આ તાકાત કરો લે આયો તાકાત કરો તમે તાર લ્યો આપણે બતાડી દીધી તાકાત બતાડવાની હતી અને હું તો હાથે કરી પડ્યો છું અરે સંપલ લઈને તમ છોડવા આયા મારા જોડે રસ્તો છે શું બેહો વાત કહું ફૂમતા આગા હે મારી ભૂલ થઈ ગઈ હું તમારી માફી માંગુ છું કે હું તમને સંપલ દેવા આવ્યો બરાબર હવે પછી મારાથી ભૂલ નહીં થાય એ ફૂંટે હો? આખા ઊંઘી તો ગામમાં ક્યાં? કોઈની માફી માંગી નહીં તમે બે જણાને ઊંઘી તો કે જેટલી હદે માફી માંગીએ છે એ વિચારી લો કે એટલું વિચારી લો ખાલી તો તમે બધું સમજી જાઓ કે જેટલી હદે અમે માફી માંગીએ છે હા મારો ખાટલો છે મારો છે તારા બાનો નહીં રહ્યા તો તારા પાનો તો સતાડી લે ફેરથી બગાડી દો લે માફી માંગીને લે વ્યવહાર રાખે આખો બગડી દો લે તમારાથી સમજે તો સમજાવજો બાકી હવે મારા જોડે આવશે તો પગ વાડી નાખશું હા બરાબર છે આ ખા ધૂળી ખાધું તા એમ તો 18 ખા વાજેલા છે આ બંકાન તમને કહું હું અરે એક નાના ખમા મોટા તારામાં તાકાત નહીં આખા ગોમની માર કાઢા મરી ગયો હશે અને અત્યારે મને અડધી રાતે હવે પાવર ઉજ્યો હશે આયા હજી સંકલ્પ કેમ છોડવા આયા હે મારું કંટ્રોલ મારા મગજ ઉપર નતું એટલે હું સંપલ છોડવા આવ્યો ભૂમતા આકા ભૂલ થઈ તું ગઈ એ શું કરવા તને સંપલ દેવા જોત તાણી અલ્યા મને નથી ખબર કે આ ખાઈ પી ચેડો પડી જાય નકી હું સંપલ દેવા ના જોત લ્યા એટલે પેલા પણ મહેમાન કરતા તો તમે ઊંઘવા દો એમ નહીં હવે મહેમાન તો હારો હતો એની કોઈ દાડો ટાપલી ગાધી હોય આખા ગામમાં કોઈ નહીં હે સાચી. તો યાર તમે છોડો તો બે નંબરની વાત છે એમ હે મોઢા મોગડા નાસીને કેવડાવે છે લ્યા શાંતિ રાખો કે ડાબડી મોટો ઊંઘવા નહીં દે અને ખબર પડી જશે કે અરે ઊંઘણા થયા છે શાંતિ રાખો હવે પછી છે ને ખૂમતી બાજુ પાવર નહીં કરવાનો સારું એવું હોય યાર બસ ખેતો યાર બે જણા એક થોત પછી મારે તમને બેન ભમા પડી એમ તાણી અને બે માર કાંગી લો છો તમે શું આવે લે તમારું હે મારા આગળ શું આવે કશું ના આવે હું છે ને હે એને હવાર કહેયો હું ઠપકો આલજો એમ હા અત્યારે તમે હુઈ જો ને એ તો હોઈ જાવ કોઈ વાતો નહીં એક નંબરનું ચક્રી છે હાવ હું પડે હવે તાણી ખોટું યાર જોડે લાય માસો બોલતા ના હો ભજન કહું એમ નહીં હે આપણે પેલા મહેમાનને શા માટે મળ્યા તમને કંટાળો આવ્યો તો નતો આવ્યો મેમને તકલીફ શું હશે લ્યા તકલીફ મને શું કરવાનું પડે એમ નહીં આય પડે એમ નહીં અબ્દુ દેવનું કોક લાગે બોલો હા? દેવનું એમ એ ભૂપતજી આવે ને સવારે એટલે આપણે બે દાણા વાત કરો ઉભા રહો હરીજી તારું એ હરીજી થાય તારું અબજો મેમને તકલીફ કોક લાગે બોલો નહીં એ કોણ? હે મારા બાનો ગુનો કર્યો તો ને મહેમાનને મારો બા વળગ્યો સહી કરી જઈ ઓવે કાતરો ઓવે એ રે તો સાલી જીવતો હતો ને તો ગોમયા તેનાથી છે ને ઝઘડો કરતો એમ ના તો હારો કસો એ કાતરો કસો એ ફૂમતે હાથ જોડું છું હવે મૌન રાખવાનું છે કે નહીં રાખવાનું સાનું ઊંઝી તો હકી કે માં તો ઊંઘું છે તારું ઊંઘો એટલે ઓછો નહીં મેં કાથી શું કરું બોલ્યા વગર ઊંઝી તો એમ કહું છું
ખાલી બોલશો ને તમે ત્યાં જાજી રહો પણ બોલતા નહીં એમ હો એ તમને કહેતો એ કાના પેલું આવશે તો ફોન બીજું હે શું કરશે તારો બાપ ભૂંડ થઈને આવશે કણ આપણે મોઢા પડકી પડ લોહી પીજો એટલે હરી ઓને ચોક ઉપાડી નશન પાર આવે એ બાબુજી વાત એરી નહીં અરે હા ભૂપતજી ના આવે ને એટલી ગાડી મહેમાન જોડે ઓટો મારી આવજો એક જણો થઈ તમે જાજો હું તો હોઈ જાવ એમ આપણે ઊંઘ આવે હું જાયો તમે હુઈ જો અલ્યા તમે તો નહીં ઉઠતા પછી યાર ખબર છે મને તો તમારી હું જાયો જે વાતો કરો લ્યા હું જાયો હું કુંભકરણ મોટી મોટી વાતો કરે હું જાયો એટલે ખરેખર ઓને ગળું દબાઈને મહી નાખું ને એવું મગજ જાય છે પેલા કરતા હવે વધારે ટોર્ચર કરવા માંડ્યો છે આ કોણ હા કની વાત કરી મહેમાનની વાત કરું છું એ તો મહેમાન તો છે તમે ઘરનો ખોયેલો મુઓ શિકર ચોથી આવે પીટો ધમ નહીં અરે હા આ તો ખોટું હા શું ટાણી પછી ઊંઘી જાઓ હવે પડો હડો હવે તાણ તમે પડો એ આ. તમારે જે બોલવું હોય ને એ હવાર મન બોલજો અત્યારે એક શબ્દ ના બોલતા બસ એમ નહીં કહેતો મારું કેવું એમ નહીં મહેમાનથી બરાબર ભૂપતજી આવીને ઠપકો આલે ને તો એ બધું સારું લાગે વાત ને સમજે ઓવે બાબુજી ઓવે તમારે આમ મગજ ઘણું છે પણ આમ કશું નહીં આમ ખાલી છે ઓવે, ઓવે. ખોપડી ચકરી છું હું હાવ ચકરી છું તમારે જેટલું મગજ નહીં મારું હું જો કે એમ નહીં પેલા ને નહીં અરેજી નહીં એ આપણે બે મોસા લઈ જવાના હતા બે મોસા હે બે મોસા તો એ મારો નું વાઘુજી નો મોસો લઈ જવાનો હતો એમ કેમ ઓય તો વળી પાછો પેલો મગજ નાખો એવા ગઈ હા જે મોણા ઘરમાં પડી જતો એ મોણાને તમે હરું પર તો બારી કાઢ્યો છો ઊંઘવા માટે બરાબર કે લે બહાર જાય વાયરો જબ્બર આવે છે ઠંડો એમ ઊંઘ જબ્બર આવે છે વાયરે આઈને તો અરે વાયરસ પડ્યો છે હવે હા વાયરો ભરાણો છે લ્યા કની વાત કરો લ્યા આ તો એક છે પર કે તાન કાળું ફોટો બતાવે અરે ભાઈ અરે એ અરે હા, મહેમાન થોડો ઓટો મારજો એ હારું આમાં પૂજી હું ના આવ્યો હોત ને હંગાજ તો પેલા કલઈ હમુ ના બાજ્યો હોત તમે મારા વર્ષે ફટેરા મેળાવત તે આમ જ તમને યાદ કરીને લીધા જ તા અને અમે ખરેખર શકને હેડ્યા હતા તમે અમને હોમાં દચી ગયા થોડા લેટ પડ્યા હોત તો હું ઘેર આવતો રોત હરખઈત ના બાજુ જ ને હર્યા અને બાપુજી ભુવોજી આ વખત એકદમ હાચા આઈડિયા હો આ ભૂવો મહેનત હારી કરી હા અને હવે આપણે બધો ઠા પડી જાય હા હવે કોઈ ચિંતા ભયા બાબતની રહે નહીં પેલા તો ઊંઘ નહીં આવે આશી રાત ઊંઘ નહીં આવે હવે શોકે ના ઉમતા દશમનું અમે આપણે ખાઈ પીનું આ તેલા થઈ કેમ કે બાસ્કે જવા દેવા આલ્યા છે. લે આ તારી આ ત્રણ જણા ઊંઝા છે ને મારા મહેમાન જોઈ ગયા હરીભાઈ એ હરીભાઈ વાઘાઈ એ વાઘાઈ અલે મારા મહેમાન જોઈ ગયા રોકણ પથારી કરી હતી વાયકર પથારી કરી હતી હે તો પછી મહેમાન ચો જોઈ તાણ શી ખબર વાઘુજી અલ્યા અલે મારા મહેમાન ચોઈ ગયા છે ભાઈ મહેમાન અલ્યા જોઈ જાય રે એ તો તમને ખબર તમે જોડે ઊંઝા છો ને ભલા આદમી એટલે હરીભાઈ તમારું ભલો થાય તમારું અલ્યા ઉઠો કું છું ખબર નહીં પડતી ઘૂમ કરણો એ ઘૂમતાઈ મહેમાન ચોઈ ગયા મારા મહેમાનને પથારી તો નહીં તો જા એટલે તમને તાઈનમથી એકન ખબર નહીં અલ્યા ભાઈ બાજરી વાઢી વાઢીને થાચી ગયા છે ઓવે કોક ધોકા મેલીને જગાડે ને તોય એમી જાગે એમ નહીં અરે હરીજી હાવ એવો તો થાક ના હોય ભલા આદમી આ તમારા જોડમાંથી આખો મોણો ગાયબ થઈ ગયો તો તમે કહો છો ખબર નહીં અમને હવે નહીં ખબર તો નહીં ખબર એ ભૂપતજી હા તમે કાયા થાવાની આ પેલો ગાડી મિલીને નાહી ગયો છે અને વાયરો અડતો નહીં એટલે કજાક થઈને મહેમાનને તાપ લાગ્યો હોય ને તો કજાક થઈને છેટો મોસો લઈ ગયા હોય એમ મારા મહેમાન ના ઊંઝા પછી જાગવાની ટેવ જ નહીં ઈ તો પછી અમારે ટેવ નહીં તને થાક્યા છે તાણી. હવે તમે તાજા નહીં તો પછી ઈ ચોથી તાજા આશી કોહડ અમારે તો આદત છે વકણ ઊંઘવાની ઊંઘવાની આદત છે આટલી બધી ઊંઘ ના હોય પેલા આદમી ઓ અને ભાઈ. 3 જણા ઊંઘ્યા છો તમે અને તમારા જોડેથી મોસો ગાયબ થઈ ગયો છે ખરેખર તમે તો એવી વાત કરો છો કે જોડે મહેમાનને અમે ઉપાડીને ચોક મેલ્યા હોય અરે હું એવું વાઘુજી નહીં કહેતો એવું નહીં કહેતો ભલા આદમી તને શરમ આપી તો હોય યાર પણ આટલો બધો થાકે ના હોય નવાઈની બાજરી તમે એકલાને નહીં વાઈ હવે
એક મિનિટ હું તમારા જોડે ઊંચો હોય અને તમે ફૂલ ઊંઘમાં હોય અને હું ખાટલો ઉપાડીને છેટો જતો રહું તો તમે હહડો. હારું હડો તમન બાજરીનો થાક હતો હરીભાઈને થાક હતો ઓયાને ચિયા પાદરમાંથી નાખલિયા વાઢ્યા છે. આપણે ચોખ્ખી વાત છે કે ઉજાગરો હોય કે ના હોય, થાક હોય કે ના હોય, રાતના ઊંઘ્યા પછી હળતા નહીં. એ તો બે દોડાય નહીં, એ તો આખી જિંદગી ઊંઘવામાં જ કાઢી છે. આમ તો રળા કોમ આખા ગામમાં ફરતા હોય છો. ઓ માપુજી હા. તમે છે ને મોરો મિલવાનું બંધ કરો એમ. એટલે હા મોરો મેલવાની ચો વાત છે, પેલા મોણાની વાત છે ને મહેમાનની વાત છે. આ તો આબરૂ જાય એવું થયું પેલા આદમી. તારા બાપુજી ઓયાના વાદે ના રહેવાય, મારે મહેમાનને હાલ ગોતવા પડશે. આવો હમણાં આવો. ખરેખર મફુજી આ મૂર્ખાને તો હળિયે સડાઈ દીધા. આ મોસો કનો છે? એ તો આપણો નહીં મફુજી. હમણાં જ્યાં છે ખેગારજી 25 વર્ષે મારા ઘેર આયા છે. હા એ તો બરોબર છે, પણ ઊંઘમાં હેડવાની ટેવ તો નહીં કોઈ ને. ના ના નહીં ટેવ એવી. ઊંઝા પછી જાગતા જ નહીં કદી રે. એવું છે? આજ શિખર છે હરખા દાજી જ્યાં છે. આ ભૂપતજી, હા આ વાયકણમાં પૂંછું છે, જોજો તમારા મહેમાન તો નહીં. આજ મફુજી આ તો ખેગારજી છે, અમાર મહેમાન જ છે. લે ખેગારજી એ મહેમાન, કેટલા મોસો લઈને આયા? ચોથી દાડી અરે એમ નહીં જાગી. ગમે એટલા ટવકા કરશો ને તોય ચમ જોડમાં ડીજે વગાડશો ને તોય અરે નહીં જાગી. એવી ઊંઘ સવાય એની? ઓવે ખાલી જો ખેગારજી અલ્યા ભલા આદમી ચમ આટલા આવીને ઊંઝા છો તમે? એટલે હાડીએ સડાઈ ગયો છો ભલા આદમી. હું તો પેલા કરતા તો ઊંઘ્યો. હા તે હોય ચમ આવતા રહ્યા કોણ આવ્યું? ઈકડ વાયરો નતો અડતો. કોણ આવ્યું પણ? તમે. અરે ભાઈ હું નહીં આવ્યો. મને લાગે છે હુણાવાની ટેવ છે હોય એને. એટલે તમે ઓયકણ મોસો લઈને નહીં આયા? ના ભાઈ ના. એટલે રાતના હુણાઈ જાવ છો? મફુજી હા હેડ જો પેલા 3 જણો જોડે. બરાબર શાંતિ રાખો, મને પૂછવા દો. હા રાતના ઊંઘમાં હુણાઈ જાવ છો? હોડાવશું પણ આટલો બધો નહીં હુડાતો. પણ મોસો લઈને તો હંગાત ના આવે, ખૂણાઈ જોય તો હા એકલા હેડીને હરી. થયું કોઈ ખબર જ પડતી નહીં વાતમાં. હવે જે થયું એ પેલા 3 જણાને ખબર હશે. હા. તમે હેડો નહીં હેડો હું મોસો લઉં. ખરેખર ભલા આદમી હળિયે સડાઈ દીધા તમે તો. મહેમાનને ગોતવા ગયા છે અને મહેમાન હાથમાં આવી ગયા તો અમારી પથારી ફરી જાય. અમારું બેટું શું કરવાનું? એ બાપુજી, એ બાપુજી, તો આ મરી ગયો હોત તો સારું હતું. એટલે ભલા આદમી આ તો થેટ પડે મેદાન માં જઈને હુઈ ગયા હતા. હે હા અહીંયા મહેમાન એ તમારે મેડમ તો કઈ જવાનું હતું યાર? હું નહીં ગયો. મને જ નહીં ખબર. હું સીટ તો પહોંચ્યો ઈ કણ. એ તળાવમાં મહેમાન તમે તમે યાર જૂઠું ના બોલો. અરે સાચું કહું છું ગળાની શોખ મને કોઈ ખબર નહીં. હે બાપુજી, આ મહેમાન કહે છે કે હું જોવા નહીં તો પછી એનો મોસો તમે હેડી જો અહીંયા. મોસાના પગ આયા હતા. હવે પણ મહેમાન આવી ગયા છે તો પછી સુખ શાંતિ પથારી કરીને એનું ઊંઘાડી દેવાનું. તાણી ઊંઘવાડવા નહીં, નક્કી કરવું છે. હા નક્કી કરવું છે. મોસો અહીંયાનો જે રીતના હેડી જો અહીંયા. અમે 3 દડા ઉપાડી અને નાખ્યા એ મહેમાન ને. હા ઈર્યું જ કેવું છે ને ઓય તમારે? ઓય ઈ રીત કેવું છે? બાપુજી તમે શરમ આપવી જોવે. હા? તાણી થાચા પાટા ઊંઘવા દો કી. એવું છે એમ? તાણી શું એટલે મહેમાન મોસો તમે લઈ ગયા છો? ના ઓબળો. એટલે આમ આવો હા આમ આવો. મહેમાન ઊંઘ્યા હતા ને હા. એટલે બે કરતા હતા હા બરોબર. ઓય ઓય એટલે અમે પાણી પાઈ અને એક વખત તમે ઊંઘાડ્યા. હા પછી હું તો થાચેલો હતો. ફૂમતે બાપડા થાચ્યા હતા, પેલા હરિભાઈ બાપડા થાચ્યા હતા બરોબર. સુઈ ગયા. એવું છે? હા, એટલે આટલા તમારા મોઢેથી તમે હાસુ નહીં બોલો હવે? મોણસ છે નહીં હા. એકડા નહીં તો મોસો ગપે કરી અને છેટો જતો રહે. તમે કહું. ઓ તારી આવો દાખલો તો કોઈ દાડો અભળ્યો જ નહીં. અમારે નારંગો હતો ને, નારંગો એક હા મારે હારીની વાત કરું હો. હા હા ઈ કણ એક નારંગો હતો ને તે તમે જુઓ ને એક ફેર રાતનો બેકડ્યો ને એટલે કેટલે પહોંચ્યો તો ખબર છે? ડીસાની બજારમાં પહોંચી ગયો તો. બોલો. હા વાઘુજી, હીરી વાત મેમોની કે તમારા હારી એ નારંગો હતો એ બેકળીને છેટ કેટલો જતો રહ્યો હતો? ડીસા 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 જતો રહ્યો હતો બરાબર. એના અંગાત ખાટલો તો નતો કે હા. ગોદડા તો નતા કે? એટલે હા અને અમાર મહેમાનને તમે ચાણી પાણી પાયું તું, એરા બેકડ્યા તા. હા પાણી ચાણી પાયું તું. પાણી તો ફૂમતાઈ હવે પાયું. તમે ત્રણ દાડાને શું નાટક કર્યા છે હીરું તમારા મોઢેથી બહો. મહેમાનને પૂછો પાણી પાયું તું કે નતું પાયું? એ બાસ્કુજી
મહેમાનની મને ખબર છે મારા મહેમાન ઊંઝા પછી હળી ના તો પછી અરે પોણી ચોથી પાવી લે તો પછી તમારા મહેમાન છે ને ઊંઝા પછી હળતા નહીં તો વગર શું કરવા નાસી જાત તાણી અલગ અલગ અવાજ કાઢતો તો પડ્યો તાણી થાચેલા તને ઊંઘવાય નતો દેતો અને હળતોય નતો મળેલું પડ્યું હોય ને એવો તો ખાટલામાં પડ્યો તો આ એટલે કૂતરા જેવો તો અવાજ કાઢતો તો આ તમારો હોકો બોલ્યા હરિયા તું તાર બોલ તાણી એટલે એટલે જેટલી હદે અમે મિલતા આવ્યા છે એ તો વિચાર કરો લ્યા. એટલે પેલા સાઉન્ડ વાળા જેટલું મ્યુઝિક ભરીને નહીં આવતા નહીં એટલા વિના મ્યુઝિક વગાડતો તો પડ્યો એટલે પણ તમને વાંધો શું હતો? એટલે વાંધો શું હતો મફુજી થાચેલા હતા ઊંઘવા નતા દેતા. જો આ મહેમાનને અમે પેલા કણ ના મેલતા આવ્યા હોત ને તો અમે લડા મરી જોત લ્યા. જેમ ઓવે જેમ શું કરવા લડો એ મફુજી તમે તો થાચેલા હતા. હભળો મારી વાત, તમે ત્રણે થાચેલા હતા તો પછી તમારી ઊંઘ કેવી રીતના બગડી કો હડે કેવી રીતના દાજી? ટોર્ચર થવાય છે કોનામાં હોય તાણી મચ્છર હારા મચ્છર ગુમ કરતા હોય ને ઈ અવાજ હારો પણ આ મહેમાનનો અવાજ ખોટો અને આ મૂંગી એ સમાધાન તો આજે નહીં થાય અને કાલે નહીં થાય ઓય. તાણી નોતી તો વાતો કરતા હતા બેકડી આવું હોય યાર હે મહેમાન? એ ખેગારજી એટલે તમારે એ રીતે હજી બધી જી નહીં નહીં જી યાર હું કરું ઘણો ટ્રાય કરું છું પણ જતી જ નહીં. એટલે ભલા જ નહીં હોય ઊંઘાડતો તો એ પહેલા તમારે મને તો વાત કરવી હતી પણ મને તો ખબર તો હતી હું આઈને શીખડાઈને જોત બધું. ભૂપતજી એ બધી વાત તમારી સાચી બરોબર પણ આ માણસો કહેવાય લ્યા આ ઊંઘવા માટે મને કેવું બોલી છે આ કેવું વર્તન કરી મારી હંગાત ઢોર કેવું વર્તન કરી મારી હંગાત. અરે ખેગારજી ભૂલ થઈ ગઈ આના માણસો નહીં આ જનાવર થી લ્યા તાણે તમારા વિશ્વાએ મારા મહેમાનને મેલીને જો તો મૂર્ખો આ તમને એટલા હેરાન કરતા હતા તો મને ફોન કરવો હતો હું આવી જોત ઉપાડી નિયમ મેલતા આયા કદાચ એમ કોઈ જનાવર લડ્યો હોત મફુજી અને મારા મહેમાન ઉપર પડ્યો હોત તો હું હમે હું જવાબ આલોત તાણે એટલે જો મારી વાત સાંભળો તમે ચોક ગોમ જાવ હોય અને તમને ચીક ઉપાડીને છેટે મેલતા હોય તો કેવી રીત આવે એટલે મારી વાત આપણો મારું તમારી વાત કહો ઓભળા જેવી હોય તાણી ઓભળા કે મારું દિમાગ મોણસાઈ મરી જી છે તમારામાંથી તાણી તમે મેમના અંગાત આવું કરો છો તમારા અંગાત આવું નહીં થાય પછી મારું દિમાગ ના બગાડો અમને હરીભાઈ શીખવાડી તો ઓય, તમે કહી સુખી વાત લા, છે. તને શરમ નહીં આવતી આવડી મોટી પાઘડી બોધી છે અને મહેમાન હું કહેવાય એ ખબર નહીં પડતી હા તારા ઘેર મહેમાન નહીં આવતા આભારી આવે તારા ઘેર મહેમાન મારું કીધું હું અપમાન કરું પછી વખત કેવું કાઠું પડે છે જોવા મળશે તને મૂર્ખા હા હું મૂર્ખો પણ ભૂપતજી હું એકલો મૂર્ખો નહીં અમે ત્રણ મૂર્ખા છે. એલ્યા તમે એટલા બધા સમજણા છો તમારામાં એટલી બધી સમજણ હોય તો આ મહેમાનનો મોસમ એ ચોકમાં મેળવાનું કીધું એ વખત તમે મને ના જેમ ના પાડી કેજો તૈયાર કેમ થઈ ગયા હે આ મોસો એકલ હું એકલો મેળવા નતો ગયો અમે ત્રણ મેળવા ગયા હતા. હવે શું છે શું છે લ્યા? શું છે એ તાકાતનો ઇસ્તેમાલ ના કર હરી દોઢ પાડી નાખો બધા એ પાડતો હોય કણ પાડ એટલે મારે એકલા ઉપર નાખવાનું છે બધું. તમે શું કહેતા હતા લ્યા કે હરિભાઈનું નામ નહીં લેવાનું એક આધાનું નામ નહીં લેવાનું શું કહેતા હતા? પટી ગયું લે, હેડો ને હવે. હરીભાઈ શું કાઢ્યા છે? તમે કહો કે ના કહો તો બધી ખબર પડે છે કે આ બે જણાનો મોય હાથ હશે જ. અરે લડી મરતા હતા હોય કણ ત્યાંનો કંટાળ્યો તો હું. અરે ખુદના મહેમાન કોઈ દાડો હાથવી નહીં કહેતા પછી ભરભારા મહેમાન તો ચોથી હાથવી તાણે અને આપણે મોન્યું કદ્યા કે એને બોલવાની ટેવ હોય કે બેકળવાની ટેવ હોય તો પછી તમારે નહીં જાવું તું અહીંથી ખાટલા લઈ તમે કેમ ના નાઠા કહો હડો અને મહેમાનનો મોસો મેલ્યા એ આ નાઠા હોય થી હવે અમે છે ને તમે રાત માથે લેવરાઈ છે અને લેવરાઈ છે એવું નહીં ઉભારો મારી વાત હજુ પૂરી નહીં થઈ એટલે શરમ આપી દો તમને તમે મહેમાન અંગત આવું વર્તન કરો છો ભલા આદમી અને ભૂમતા આગળ તમને કહું છું હમણાં આવો આટલા વરાજો કાઢ્યા છે તમે કોઈ દાડો તમારા વગર મહેમાન આવ્યા છે કે નહીં આવ્યા અને મહેમાન આવે છે તો આવું વર્તન કરો ભલા આદમી ઘણાય મહેમાન આયા પણ આવા ભયાનક મહેમાન નહીં આયા કોઈ દાડો અમારા એટલે વગર એના માથે બે ઝઘડો છે એટલે તમને ભેટા છોડતા હતા એ તો અત્યારે તમને બોલવું સારું લાગે છે હવે ઊંઝાવત ને તો તમે કંટાળો જ. હા પણ આપણને કંટાળો આવે તો મેં ના કીધું કે આપણે ખાટલો લઈને છેટા જતા રહો પણ મહેમાન હંગાજ આપણે આવું વર્તન ના કરવ રાય કેમ કે મહેમાન છે ને ભગવાનનું રૂપ છે ઈ જ કીધું તું આ ફૂમતે રમણ ભમણ મહેમાન ને બોલતા હતા ને એટલે મેં ઈ જ કીધું તું પણ મફુજી ગળાની શોગને આખો દાડો બાજરી વાટી છે આ કમરે જબરજસ્ત દુખે છે અને આ મહેમાન રહ્યા ને અલગ અલગ અવાજ કાઢી અને ટોર્ચર કરતા હતા ને એટલે અમે એનો ખાટલો શેટે મિલ્યા અને તોય ભૂપતજી તમને ખોટું લાગ્યું હોય ને તો તમારી માફી માંગુ છું અને મહેમાન તમારી માફી માંગુ છું. એ વાઘુજી માફી માંગવાની કોઈ જરૂર નહીં અને રહી વાત ખોટાની
ખોટું તો એટલું લાગ્યું છે ને કે આખી જિંદગી તમને માફ નહીં કરું અને મારા મહેમાન કોઈ દાડો તમારા વિશ્વાસ નહીં મેલું. હેડો કાકાજી હવે આપણા સાંભળો મારી વાત કે તમે એવું કીધું ને કે ટોર્ચર કરતા હતા મહેમાન. આ મહેમાન તમને ટોર્ચર કરતા હતા, ઊંઘવા નતા દેતા. મોણાને 17 વીની કુટેવો હોય, પણ આપણે આપણી હદમાં રહેવરાય, છેલ્લી હદે જવરાય નહીં. મહેમાન અંગત આવું વર્તન કરવરાય નહીં. અને ખરેખર જો મહેમાન અંગત આવું વર્તન કરશો નહીં તો તમારા કોઈ દાડો અવાજની ખમન મદા નહીં થાય. હા મારું 500 પાટણ હા.